એ સમયની વાત છે જ્યારે સમય બદલાય છે, શબ્દ એના એ જ હોય છે અને એનો અર્થ જુદો થાય છે. ક્યારેક મોંઘવારીના નામે દેકારો આખા દેશમાં દેખાતો હતો. આજે એ જ દેશમાં મોંઘવારીના કાળમુખા વાર વચ્ચે પણ તર્ક અલગ અલગ અપાય છે ને ગજબ. આ આપણા દેશમાં થઈ રહ્યું છે. નમસ્કાર, હું છું મનીષ અને આજે વિશેષ વાત તમારી સાથે એ મુદ્દે કરવી છે કે જે તમારી આજુબાજુમાં થઈ રહ્યા છે. એ ઘટનાઓ કે જે તમને રોજ તમારા ખિસ્સાને અસર પહોંચાડે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. હવે નેતાઓ પોતાની ગાડીઓના કાફલા ઘરે રાખીને એકબીજાની સાથે કેબિનેટની બેઠક સુધી પહોંચી રહ્યા છે. બીજી બાજુ લોકોએ હવે 3 રૂપિયા પેટ્રોલ અને ડીઝલમાં વધારા સાથે પોતાના ખિસ્સામાંથી ખાલી કરવાના છે. અને એક પેટ્રોલ પંપ પર ઈંધણ નથીના પાટિયા લાગી ચૂક્યા છે. એક બાજુ ડીઝલની ખેંચ બી છે, સાથે સાથે તોતિંગ ભાવ વધારો પણ આવ્યો છે. અત્યારે અમે એક 5 લીટરનું બેરલ લેવા પેટ્રોલ પંપ ઉપર સવારે ગયા હતા, ત્યારે અમને ના પાડવામાં આવી. દરેક ખેડૂતોના ફોન બી આવ્યા છે કે જે બેરલમાં આપતા નથી. ઘરે ચાપ કટર હોય છે, ટ્રેક્ટરની અંદર હોય છે, તો 15-20 કિલોમીટર ટ્રેક્ટર લઈને કે ચાપ કટર લઈને થોડું ડીઝલ પૂરવા આવવાનું છે. સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને ડીઝલમાં રાહત આપવામાં આવે, સાથે સાથે જેમને બેરલની અંદર જ્યાં જરૂર હોય છે કે ત્યાં એ ડીઝલ આપવામાં આવે. કારણ કે આવી જ રીતે તો કરે તો ખેડૂત ખેતી કરે તો કરે કેવી રીતે? એક બાજુ સિઝન હોય છે, સિઝનની અંદર જો પૂરતો એ ખાતર ના મળતું હોય, પૂરતું બિયારણ ના મળે, પૂરતું ડીઝલ એક બાજુની ખેંચ હોય તો એને ખેડાઈ કઈ રીતે કરવી? અત્યારે બળદ કે એવી કોઈ પરિસ્થિતિ નથી. તમે ડીઝલ નહીં આપો તો ખેડૂત શું જાતિયાનો હળ એ ઉચકી શકશે? એ ક્યારે પોસિબલ નથી. આ દેશના લોકોને અન્ન પૂરું પાડવું છે તો ખેડૂતને પહેલા સાચવવો પડશે. 2 વ્હીલરમાં 200 અને કારમાં 1000નું પેટ્રોલ મળશે એવા પોસ્ટર પણ ઘણા બધા પેટ્રોલ પંપની બહાર જોવા મળી રહ્યા છે. બીજી બાજુ સરકારે ફરમાન કર્યું છે કે લોકો વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. એવું પણ નથી કે વર્ક ફ્રોમ હોમ કરવું જ, પણ જરૂર હોય તો કરવું. બાકીનું કામ ફોન પર, ઈમેલ પર અને વિડીયો કોલથી કરી શકાય. બને તો ઘરેથી કામ કરો, પણ જરૂર હોય ત્યાં હાજર રહો. અને વાત તો ત્યાં સુધી ગઈ કે નેતાઓ હવે અચાનક સાદગી પર ઉતરી આવ્યા છે. પ્રધાનમંત્રીની 2 ગાડીઓ વાળો કાફલો વાયરલ થયો અને કેન્દ્રીય મંત્રીઓથી લઈને ગુજરાત સરકારના મંત્રીઓ પણ પૂર્ણ રૂપે રવિશંકર મહારાજના સાદગીના નિયમને વળગેલા જોવા મળ્યા. અનેક મંત્રીઓ, પ્રવીણ માળી તો ઈ સ્કૂટી સાથે વિધાનસભામાં એ સચિવાલય સુધી પહોંચ્યા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા કે પછી સંજયસિંહ મહિડાની વાત કરીએ તો એ બંને પણ ઈ વાહન સાથે જોવા મળ્યા. ખુદ મુખ્યમંત્રી 3 જ ગાડીઓના કાફલા સાથે આજે કેબિનેટની બેઠકમાં પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા તો બંને એક જ ગાડીમાંથી બેસીને કેબિનેટની બેઠક સુધી પહોંચે છે. જાણવા મળ્યું છે કે સરકારના મંત્રીઓને પણ એવી સૂચના આપવામાં આવી છે કે કોઈ એક કાર્યક્રમમાં તમારે જવાનું હોય તો 2 મંત્રીઓ એક જ સાથે એક જ ગાડીમાં જાઓ, જેથી સરકારના રૂપિયા બચે, ગાડીઓનો ઉપયોગ ઓછો થાય અને આ વાત લોકો સુધી પણ પહોંચે. સાથે જ સામાન્ય માણસો માટે પણ સરકારે પરિવહન મજબૂત કરવાનું કહેતી જોવા મળી રહી છે. 300 જેટલી એસટી અમારી સલામત સવારીવાળી બસોને દોડાવવાની જાહેરાત કરાઈ છે. ઉદ્ઘાટન અને કાર્યક્રમો પણ હવે વર્ચ્યુઅલી કરવાની સૂચના અપાઈ છે. લોકોને મેટ્રો, રેલવે અને એસટીમાં જવાની સૂચના અપાઈ છે. સાથે જ સરકારે કહ્યું છે કે કોઈ પણ સંગ્રહખોરી કરતા નહીં. આપણે કોરોનામાં જોયું છે કે કેવી ઉઘાડી લૂંટ ચાલતી હતી. 1 રૂપિયાની વસ્તુના 15 રૂપિયા વસૂલતા દેશભક્તોને પણ આપણે ખૂબ સારી રીતે જોયા છે. એટલે મોટો ડર એ વાતનો પણ છે કે ભયંકર મોંઘવારીની આડમાં સંગ્રહખોરીનો ખેલ ન ખેલાય અને આપણે નાગરિક ધર્મ નિભાવીને જેટલી જરૂરી છે એટલી જ વસ્તુઓ ખરીદીએ. અને એની સાથે આગ્રહ સરકાર પણ રાખે છે, એ રાખે કે ન રાખે, પરંતુ આપણે પણ સતર્કતા રાખવી જરૂરી છે. અને એટલે જ કવિની એ વાત યાદ આવી ગઈ, કદરદાન થઈને કદર કોણ કરશે, કરશે તો મતલબ વગર કોણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી વિદેશ પ્રવાસે પહોંચ્યા છે. લોકોને દેશમાં ફરવાની અપીલ કરાઈ રહી છે. ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. વેકેશનમાં વિદેશ તો છોડો, દેશમાં ક્યાં જવું અને હવાઈ ભાડાની તો વાત જવા દો. વિદેશ પહોંચો એટલા ભાડામાં તમે ગોવાના પહોંચી શકો. બીજી બાજુ ગરીબ અને મધ્યમ વર્ગ માટે વેકેશન જેવું કશું હોતું જ નથી. ખેતરમાં 44 ડિગ્રી ગરમી વચ્ચે ઉનાળુ પાક લેવાની ચિંતા કરતો અન્નદાતા પોતાના સંતાનોને નવી સ્કૂલ અને વ્યવસ્થાની સાથે સાથે ફી અને ભાડાની ચિંતા કરે છે. ખેતરમાં ખેડાઈ મોંઘી થવા જઈ રહી છે, કારણ કે ડીઝલના ભાવ વધ્યા છે. સામે ખાતર મોંઘું દાટ થઈ ગયું. 200ના ટેકા સામે 700નો ખાતરમાં ખેલ થઈ ગયો. એમાં પણ લાઈનો અને હેરાનગતિ તો અલગ છે. રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ભાવ વધારો પેટ્રોલ ડીઝલનો જ નથી થયો,
સીએનજી પણ મોંઘું થવાનું છે. એની સાથે દૂધના દામ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ગુજરાતથી 2000 થી લઈને 500 એટલે કે 2500 કિલોમીટર દૂર તહેરાનની ધરતી પર તનાતની છે. હોર્મુઝમાં હડકંપ છે અને ઈરાન અને અમેરિકા અને એની સાથે ઇઝરાયલ વચ્ચે આ યુદ્ધ છે જે બંધ થવાનું નામ નથી લેતું. આખી દુનિયાને મોંઘવારીના જંગમાં ધકેલીને ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચી ગયા છે. એક નવી દોસ્તીનો અધ્યાય લખાઈ રહ્યો છે. રેર અર્થ મિનરલ્સના સોદા થઈ રહ્યા છે. અને આ બાજુ સમર્થકો કહી રહ્યા છે કે પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપ રહેવામાં, તે ચર્ચામાં નથી હોતી. નમસ્કાર.